ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવાની મજાની લાઈફ. આજે છે 21 જૂન અને આ છે વર્લ્ડ યોગા ડે છે. ભાઈ તમે જીમ ન કરો તો કાંઈ નહીં, પણ થોડા ઘણા યોગા તો કરો. થાય એટલું યોગા તો ઘરે થાય, એમાં કંઈ વાંધો નથી. ચક્રાસન છે, પેલું મને નામે નથી આવડતે, અલોલોમ વિલોલોમ ને એવું કંઈક આવે યોગામાં, તો એવું તો કરી શકો છો. બાકી વર્લ્ડ યોગા ડે છે, બધાને વર્લ્ડ યોગા ડેની હાર્દિક શુભકામનાઓ. વાગ્યા છે 10 અને આજે પાવર છે નહીં ભાઈ. વરસાદ આવ્યો નથી અને જીબીવાળા પાવર ન કાઢે ને એવું બને નહીં. કંઈક રિપેર કરે ને તો સારું, હવે હરખું વ્યવસ્થિત. બાકી જરાક સવારમાં હરખો વરસાદ આવે ને એટલે સીધો જ પાવર કટ. વરસાદ જાય પછી બંધ, પાછો પાવર આવી જાય. એટલે આવું બધું છે. બાકી જોડાઈ રહેજો મારી સાથે. ચાલો, આજે 2-3 રીલ શૂટ કરવાની છે, તો આપણે દેવાભાઈની ઓફિસે જવાના છીએ અત્યારમાં. જોડાઈ રહેજો મારી સાથે. ચાલો, અને તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. કાલનો બ્લોગ થોડો બોરિંગ લાગ્યો હોય છે તમને, આપણે થોડુંક ભાષણ આપ્યું એટલે. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને. જીયાનભાઈ હાટું તો મની બેંક લઈ આવ્યા છીએ. તો જીયાનભાઈ તો ગણી ગણીને પૈસા નાખે છે, એમાં હિસાબી થતો જાય હેરો હેર. કરીએ ને, જેટલાની જેવડી નોટ નાખો એવડો એની માથે સ્ક્રેચ કરી નાખવાનું. એ આખું એમાં લખ્યું છે એ પ્રમાણે ભરી ગયો તો કેટલા રૂપિયા થાય છે? 1 લાખ રૂપિયા થાય આ ગલ્લામાં ભાઈ. એકમ 10, 100, 1000, 10,000 ને લાખ. હા, લાખ રૂપિયા થાય એવું છે ભાઈ. જો જીયાન ગલ્લામાં પૈસા નાખતો જાય છે. એક બાજુ ગોલ્ડન આવે, એક બાજુ સિલ્વર આવે. મસ્ત ગલ્લો આવે હો ભાઈ. 150 રૂપિયાનો ગલ્લો આવે. જોરદાર બારિશ આવી ગઈ છે ભાઈ. વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ, સરસ મજાનો. પણ બસ જો આવો આવે. વાલ ચાલુ ન કર્યો હોય ઓકે, ફુવારાનો નળ એ રીતનો આવે, પાછો બંધ થઈ જાય. ઝાપટું આવે, એક મિનિટ પૂરો નથી આવતો, પછી એને ફટફટ કરીને પાછો ફરક થઈ જાય છે. અને આ જો હવે જીયાનને હમણાં સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થાય 11:30નો, એની વાટે બેઠા છીએ, કારણ કે વરસાદ આવી જાય છે એટલા માટે. પછી આપણે જવાનું છે હમણાં દેવાભાઈની ઓફિસે. 12 વાગે જમીન જાય, પછી એમ નક્કી કર્યું કે બહારનું ખાવું એની કરતાં ઘરે જમીન પછી જ જાય ઓફિસે, એટલે પછી મોડે સુધી બેસવું હોય તો બેસવા થાય એટલા માટે. ચાલો, જીયાનભાઈના ગલ્લા લઈ આવ્યા છીએ. નીવાનો એક ગલ્લો છે, એક જીયાનનો છે. નીવા આવીને પછી એના ગલ્લામાં પૈસા નાખશે, એના ભેગા કરેલા. ચાલો, 9:30 ખાધું હતું, પાછા વાગ્યા છે 11. ફરી વાર આપણે જમવા બેસી જઈએ, કારણ કે આજે ઓનલી ફોર દાળ અને ભાત જ ખાવાના છે. જીયાન ચેવડો લઈ લેજે, લીંબુ લઈ લેજે. દાળ ભાત ખાઈને જીયાનને સ્કૂલે મૂકી આવીએ, પછી ક્યાંક રખડવા નીકળી જઈએ, એટલે ખાવાની ઉપાધિ નહીં. એમને આવું છે બધું. પાવર જસ્ટ હજી આવ્યો જ છે, એટલે પાવર આવ્યો એટલે આપણે એમ થયું કે હાલો ભાઈ જમી લઈ, પછી નીકળીએ ક્યાંક, પાછું ઘરે આવવાનું ઉપાધિ નહીં. ચાલો જમી લઈએ, અને તમે પણ જમી લ્યો. 2 hours later. હાલો ભાઈ, જાતનું ને ભાતનું ખાવા માટે બેસી ગયા છીએ. વૈશાલીના વડાપાઉં છે, કેસર કેરી છે ભાઈ, બટેકા પૂરી છે સિન્ડિકેટની, અને સમોસા. દાણાનું શાક. નોકિયા તાર દાણાનું શાક છે હો, ખાવું હોય તો. ઓય, દાણાનું શાક આવ્યું છે, ને રોટલી આવી નાની નાની. નથી ખાવું? કાંઈ નહીં, હાલો અમે તો ખાઈ લઈએ હવે. ચાલો, વાગ્યા છે 5, આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને જીમમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જઈએ છીએ જીમ તરફ જવા માટે. ચાલો, આજે કરવાનું છે કાર્ડિયો. થોડુંક પેટ્સ વધી ગયું છે, એટલા માટે કાર્ડિયો કરવાનો છે. ચાલો મળીએ જીમમાં જઈને. જીમમાં આવી ગયા છીએ અને આજે કરવો છે કાર્ડિયો. થોડુંક રનિંગ કર્યું 10-11 મિનિટ.
પરસે વળી ગયો હરખો કરીને. હવે આપણે કાર્ડિયો ચાલુ કરીએ, કારણ કે કાર્ડિયો ચાલુ કરવા માટે પહેલાં રનિંગ કરવું પડે. 10 મિનિટ રનિંગ કરી લીધું છે આપણે, અને હવે થોડી કાર્ડિયોની એક્સરસાઇઝ કરીએ, જેથી કરીને પેટની ચરબી થોડીક ઓછી થાય, સારું લાગે કાંઈ. ચાલો. ચાલો ભાઈ, આજનું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. આજે મારું તો કાર્ડિયો અને એપ્સ, કારણ કે તમારા ભાઈને હવે પેટ ઘટાડવું ને એપ્સ બનાવવાના છે ગમે એમ કરીને, એટલા માટે આપણે એપ્સ અને કાર્ડિયો ચાલુ કરી દીધો છે. બાકી ચાલો, આજે છે શનિવાર, કાલે છે રજા, એટલે આજે સરખું કહીને વર્કઆઉટ કરી લીધું છે. ચાલો, એમ તો લેવું પડે ને, એ ઢીંડોલીમાં આવે અમારે, એમને જોયેલા છે. નહીં નહીં, આમ સામે વહી જાય. બહુ ઝટકો લાગ્યો. શું થાય પ્રવીણભાઈ તમને ભાઈ? ઈવડું હોય એવું લાગે મને. હા છે ને, બધું થાય છે. ખાસી છે કોલર છે ને? જો હા, જો પડ્યું બેઠું. મનીષભાઈ. આ યા યા થોડક થોડક આવડે ને. હા ઈકડા બગા માંગ. હા ઈકડા બગા અલે કરવી ના કોને તું પણ સરખું આવ્યો હવે. તો બોલું ક્યાં ગયું? બોલું લઈ તો સીધું થઈ ગયું. લે નીલ ત્યાંથી આવા દે મારો ફોટો. હા યાર, આવી જાઓ. યસ. આવો ભાવેશ કાકા, આવો. ભાઈ લઈ જલા. ભાઈ મોટું આવતું નથી. પરબત આવી ગયો. પરબત ને લઈ ગયા. એટલે નામ નહીં ખબર પડી જાય વિડિયો. હા, સાના બંધાણી તો આ પાકા બે જ છે. ચાકના સ્પેશિયલ બંધાણી છે ભાઈ. આ પકા ભાઈ તમે ચા બનાવી હતી? નહીં પકાઈને બનાવેલ ન હોય તો ન પીવા દેવી હોય. અત્યારે હવે ને દાખલ નો કરો ને અહીંથી નાખો ને એમ્બ્યુલન્સ વાળા લઈ જાય. હા, અહીંયા આવી લઈ જઈએ. અહીં લઈ જાય, અહીંથી નથી દેવાની નીચે. નાખવાની જરૂર છે. પ્રાઇમરી લેવા આવે કે એટલે એમ્બ્યુલન્સ વાળા લઈ જાય. બસ હવે ઘડી ખમજો ભાઈ, સ્ટોક કરી દીધો છે ચાની વાહે. કેમ છે? બસ મોજે મોજ. ચાલો મિત્રો, આપણે કથામાંથી આવી ગયા છીએ. એક મિત્રની અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા હતી, અહીંયા કથામાંથી આવી ગયા છીએ. અને ભાઈ તમે આગળ વિડીયોમાં જોયું હશે, પ્રસાદના પડિયા ભરતા હતા. બધા મિત્ર મંડળ સાથે ભેગું થયું હતું, તો મજા કરી. બાકી ચાલો, તો તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.